વિશ્વના પત્રકારોની સ્વતંત્રતાની વાત છે, તો શું કામ એવા પત્રકારની વાતથી પોતાની ચર્ચાની શરૂઆત, વાતની શરૂઆત ન કરવી જોઈએ, જેમણે સામાન્ય માણસના જીવનનું પત્રકારત્વ કર્યું. એમણે સાહિત્ય રચ્યું તો પણ સામાન્ય માણસો પાસે જઈને એમની વાર્તાઓ સાંભળીને પછી ઉઘરાવીને એ સાહિત્ય આપણા સુધી પહોંચાડ્યું. ઝવેરચંદ મેઘાણીની વાતથી શરૂઆત કરવી છે. યુગવંદના નામે એમની એક કવિતા છે અને જેની શરૂઆત છે કે પૃથ્વીને પટે ડગલે ને પગલે મુઠ્ઠી ધાન વિના બાળકો મરે, પ્રભુહીન આકાશેથી આગ જરે, અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે, ત્યારે હાય રે હાય કવિ, તને પૃથ્વીને પાણી તણા ગીત છે ને ગમે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. અનેક એવા સમાચારોની વચ્ચે આપણે રાજનીતિની ખૂબ મોટી મોટી વાતો કરીએ છીએ. એટલી મોટી ચર્ચાઓ થાય છે, રાજ્યમાં શું થવાનું છે, મતદાન એ આ દેશનું ખૂબ મોટું મહાપર્વ છે, એના વિશે વાત થવી જ જોઈએ. પણ શરૂઆત આજે એક એવા સમાચારથી કરવી છે જે જોઈને આપણને બધાને, જેટલા લોકો એ સમાચાર વિશે જાણશે, જેની અંદર સંવેદનાઓ શેષ બચી હશે, એ લોકોને થોડી ક્ષણો માટે તો કંપન આવ્યું હશે, કંપારી છૂટી જાય એવા સમાચાર હતા. દિવ્ય ભાસ્કરમાં રાજકોટના ઇમરાનભાઈનો એક રિપોર્ટ છે જે મેં જ્યારે સવારે વાંચ્યો ત્યારે સૌથી પહેલાં એ વિચાર આવ્યો કે ખરેખર કોઈ ડૉક્ટર આવું કરી શકે. રાજકોટમાં એક હોસ્પિટલ આવેલી છે અને નિહિત બેબી કેર એનું નામ છે, બાળકોની હોસ્પિટલ. એના ડૉક્ટરનું નામ ડૉક્ટર હિરેન મશરૂ છે અને ભાસ્કરનો રિપોર્ટ કહે છે કે ત્યાં એ પોતાની હોસ્પિટલમાં જ એક મંગલ લેબ ચલાવે છે. હિરેનભાઈ કરતા શું હતા? તો કમાવા માટેના તો ઘણા બધા રસ્તા હોય છે. આ જે રસ્તો છે એ સૌથી ક્રૂર રસ્તો છે. બાળક એ આપણે એવું માનીએ છીએ કે ઈશ્વરનો માણસ જાત પર દર્શાવેલો ભરોસો છે. દરેક બાળકનો પૃથ્વી પર જન્મ થાય ત્યારે ઈશ્વર એક આપણને મેસેજ મોકલે છે કે માણસ, મને હજુ એ તારામાં ભરોસો છે. એ બાળકની સાથે જે ક્રૂરતા આચરી શકે એને આ દુનિયામાં માણસમાં તો કોઈ સ્થાન ન મળવું જોઈએ, કેમ કે આપણે માણસને આજે પણ સામાજિક પ્રાણી કહીએ છીએ. એ ભલે પ્રાણી છે પણ એનામાં સંવેદનાઓ છે. ડૉક્ટર હિરેનને બહુ જલ્દી પૈસાવાળું થઈ જવું હશે, કરોડપતિ થઈ જવું હશે અને શોર્ટકટ વાપરવા એમને વિચાર્યું હશે કે ભાઈ આખી દુનિયા કરે છે કોઈને કોઈ રીતે, તો આપણે કોઈનું કરી નાખીએ. પણ એ કરી નાખવામાં આ કોઈ સંપત્તિનો સોદો નહોતો. એ શું કરતા કે કોઈ પણ બાળક એમના ત્યાં જ્યારે જન્મે ત્યારે એમાંથી અમુક ચોક્કસ બાળકોને એક ખોટા રિપોર્ટ બનાવતા. જેમ કે ઉદાહરણ તરીકે એક કેસ હતો કે એક બાળક છે, એનું સીપીઆર એટલે એક એવું પ્રોટીનનું લેવલ કે જેના પરથી આપણને ખબર પડે કે બાળકના શરીરમાં ઇન્ફેક્શન છે કે નહીં. તો જ્યારે સીઆરપીનો રિપોર્ટ આવ્યો અને રિએક્ટિવ પ્રોટીનના એ રિપોર્ટમાં જે નંબર બતાવ્યો એને એમણે પોતાના સિસ્ટમમાં લઈને એડિટ કરી નાખ્યો અને પછી એવું કહ્યું કે સીઆરપી વધારે છે, તમારા બાળકને ગંભીર ઇન્ફેક્શન છે, આપણે એને દાખલ કરવું પડશે. અને એનઆઈસીયુ, નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ, બાળકો માટેનું જે આઈસીયુ હોય છે કે જ્યાં કોઈ પણ જન્મેલું બાળક જન્મે તો માં પોતાની આંખોની નજરથી એને દૂર ન જવા દે. 1 મહિના સુધી, 6 મહિના સુધી માતાને ઊંઘ ન આવે. એ આખી રાત પોતાના બાળકને જોતી રહે. બાળક માટે સૌથી મોટું પોષણ એ જ્યારે માં પોતાના સ્તનથી, છાતીથી બાળકને વળગાડે ત્યારે એને મળતું હોય છે. એની કેર આપવામાં આવે છે. એવા બાળકને, એકદમ સાજું બાળક છે અને છતાંય એને બહુ જ ગંભીર બીમારી છે એવું કહીને એ વ્યક્તિ એને આઈસીયુમાં દાખલ કરતો અને આઈસીયુમાં દાખલ કર્યા પછી ખોટી દવાઓ કરતો. નાના છોકરાને જ્યારે એને પહેલી રસી આપવા માટે ડૉક્ટર એક નાનું ઇન્જેક્શન મૂકે ને તો એ માતાને કંપારી છૂટી જાય. કેટલાય માતા પિતાને મેં હોસ્પિટલમાં ખાલી એટલે રડતા જોયા છે કેમ કે બાળકને પેલી 100 વાગે એ જોઈ નથી શકતા. એવું કહે કે ભાઈ કાઠ્ઠા હૃદયવાળાનું આ કામ, છોકરાને ઇન્જેક્શન મૂકે ને એ જોવાનું. એ નાનું બાળક એ ફૂલથી વધારે કોમળ હોય છે. એવા બાળકને આ ખબર નહીં કઈ જાતનો ડૉક્ટર ખોટી નળીઓ નાખતો, ખોટા ઇન્જેક્શન્સ મૂકતો અને એ બાળકને સતત એનઆઈસીયુમાં રાખતો. આ બધું એ શું કામ કરતો? તો પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ જ્યારે કોઈ પણ બાળકને ગંભીર બીમારી હોય તો સરકારે વિચાર્યું કે એક અદ્ભુત યોજના બનાવીએ કે જે અમીરના બાળકો છે એ તો બચી જાય છે, પણ જે ગરીબના બાળકો છે, જે લોકો આવી દવાઓ નથી કરાવી શકતા, એ લોકોના બાળક નથી બચી શકતા, તો આપણે એને પણ સમાવેશ કરીએ. એટલે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડમાં તમારી પાસે એ કાર્ડ હોય તો તમારા બાળકને મફતમાં સારવાર મળે છે અને એ મફતના સરકારના રૂપિયા લૂંટવા માટે આ ડૉક્ટર મિહિર ખોટી દવા બનાવતો, ખોટા રિપોર્ટ કરતો અને પછી એ બાળકને હોસ્પિટલમાં રાખતો. આમ કરીને એણે છેલ્લા થોડા સમયમાં 2.5 કરોડ રૂપિયા જેટલા રૂપિયા એણે ખંખેરી લીધા છે, સરકાર પાસેથી લઈ લીધા છે. 2.5 કરોડ રૂપિયા તમે બેંક લૂંટીને કમાઈ શકો છો, મહેનત કરીને 10 વર્ષે પણ કમાઈ શકો છો, પણ તમે કોઈ બાળકના જીવ સાથે ચેડા કરીને એને પોતાની માતાથી દૂર રાખીને કમાવાનો આ વિચાર તમને આવે છે, એ જ સાબિત કરે છે કે તમે ડૉક્ટર તો શું, આ સભ્ય સમાજમાં રહેવાને લાયક નથી.
આ ક્રૂરતાની પરાકાષ્ઠા છે જે થયું એ. હવે મહત્તમ સજા શું થશે આ પ્રકારમાં? કેમ કે જૂનાગઢમાં આ પહેલાં એક કેસ સામે આવ્યો. સગર્ભાઓ હાજર હતી, હોસ્પિટલવાળાએ બાટલા ખોટા ચડાવ્યા અને પછી એટલા ઇન્ફેક્શનવાળા હતા કે જે સ્ત્રીઓ હતી જે માત્ર પોતાની ડિલિવરી કરાવવા ગઈ હતી, એ લોકોની કોઈની કિડની ફેલ થઈ ગઈ તો કોઈનું મૃત્યુ થઈ ગયું. લોકો સાજા થવા જાય છે, હોસ્પિટલમાં કોઈ મરવા નથી જતું. અને કુદરતે લખ્યું હોય અને ડૉક્ટર કોશિશ કરે ને ન બચાવી શકે તો ડૉક્ટર માણસ છે, એની સાથે ક્યારેય ખોટું ન થવું જોઈએ. પણ એક બાજુ આવા ડૉક્ટર છે જે આખી ડૉક્ટર કમ્યુનિટીને બદનામ કરે છે. અને એટલા જ માટે સરકાર ક્યારે પગલાં લેશે ને શું કરશે તો ખબર નથી. આમાં જ્યારે એક સંવાદ પણ સામે આવ્યો છે જે ઇમરાનભાઈની મદદથી જ અમને મળ્યો છે, જેમાં એ પણ ખબર પડી કે પેલો ભાઈ તો એની ઓપરેટર જોડે પણ આવી રીતે બધું ડેટા ચેન્જ કરાવતો હતો. બધી સાબિતી છે. આ સાબિતી પછી સરકાર શું પગલાં લેશે એ ખબર નથી, પણ રાજકોટ અને ગુજરાત બંનેના મેડિકલ એસોસિએશનની એ જવાબદારી છે કે આવા લોકોને દૂર કરે એમના સમાજમાંથી. ડૉક્ટરો ખરેખર ઘણા ભલમાનસાઈવાળા હોય છે, પણ આવા લોકોના કારણે ડૉક્ટરોની છાપ ખરાબ થઈ ગઈ છે. એકદમ સારામાં સારો ડૉક્ટર કેમ ન હોય, પણ જ્યારે નોર્મલ ડિલિવરી થશે એવું જ બધાને લાગતું હોય ને એને ખરેખર જરૂર હોય ને પેલું સી સેક્શન કરવું પડે, સિઝેરિયન કરવું પડે, ત્યારે માણસ વિચારે છે કે ડૉક્ટર તો રૂપિયા કમાવા માટે સિઝેરિયન કરે છે. ડૉક્ટર માટેનું આ માનસ સામાન્ય માણસમાં ઊભું કેમ થયું? એનું કારણ આવા ડૉક્ટરો છે કે જે ભલે સંખ્યામાં જૂથ છે પણ પ્રભાવ મોટો પાડી રહ્યા છે. અને એટલા જ માટે ઘણા ડૉક્ટર છે અદ્ભુત કામ કરી રહ્યા છે, પણ એ બધાની વચ્ચે જો આવા ક્રૂરતાવાળા કોઈ લોકો છે તો એ લોકોને ઓળખીને એમને છૂટા પાડવાની જવાબદારી પણ મેડિકલ એસોસિએશન્સની આવે છે. સરકાર આમાં મહત્તમ ડીએમ્પેનલ્ડ કરી દેશે, પણ એના પછી જો કોઈ કાર્યવાહી નહીં કરે તો શું કરીશું? જે સંવાદ હતો જેના થકી એટલીસ્ટ અડધી એ વાત તો સાબિત થતી હતી કે ડૉક્ટર હિરેન મશરૂ જે કરી રહ્યા હતા એ એમને ખબર હતી કે શું કરી રહ્યા છે, સભાનપણે એમણે આ કર્યું છે. એમના માટે થોડા રૂપિયાની લાલચ હતી, પરંતુ એ માતા જે પોતાના નવજાતથી આટલો સમય દૂર રહી, એ સ્નેહના તાંતણા જે એ સમયમાં બંધાવા જોઈતા હતા એ ન બંધાયા, એના માટે કોણ જવાબદાર? સાંભળીએ સંવાદને. આપણે આ ચંદ્રિકાબેન છે સંજય પરમાર, એનો એક્સરે આમાં નાખવાનો છે. એક્સરે ને? હા, એક્સરે બનાવો જો હે. એટલે બનાવવાનો હે ને? બનાવવાનું છે. તો એકમાં એનો અને પછી આ વાઘાણીનો પાયડો છે અત્યારે જસ્ટ. એનો ઓકે. અને આ નૈનાબેન એનો બનાવવાનો છે. તો બેના બનાવવાના. બેના મોકલી દો ને તમને તો. બોલ મોકલી દે. ઓકે, આ વાંધો નહીં. હા હા, આવ્યું છે. પછી પ્રિન્ટ કાઢી દે. શું કરવું? એનું હું તને કહું થોડુંક ચેન્જીસ કરવાનું છે એટલે. હા હા, એનો રિપોર્ટ ખોલ. હા, ખોઈ લો. કેટલું છે સીઆરપી? 3.80. તો 43.80 કરી નાખ ને. 43.80. હા ઓકે. પછી પ્રિન્ટ કાઢજે, સેવ ઈ જ કરજે 43 વાળું. ઓકે. અને થોડો ઘાટો કરી નાખજો. હા હા. બાવળિયા ઓલું ઉદ્યા સાગર બાવળિયા ને? હા હા, સમજી ગયો. હા. અને ઓલું સમજી ગયો, ઘાટા કરી નાખજે. હા હા, બોલ્ડ કરી નાખીએ તો. હા હા, બોલ્ડ કરી નાખજે અને 43 કરી નાખજે. સેવ ઈ જ કરજે અને પ્રિન્ટ ઈ જ કાઢજે 43 વાળી. ઓકે, હા વાંધો નહીં. હા હા, ઓકે. અને ઓનું અપ્રૂવ થઈ ગયું? ઓલા એ હમણાં જોઉં ખોલીને મને. હા હા, કાંઈ વાંધો. આનું પેલા ચેન્જીસ કરી નાખ ને હું કહું. હા. અને હવે ફરી એકવાર રાજનીતિની વાતો પર પાછા આવી જઈએ, કેમ કે દેશમાં ચૂંટણી છે અને ચૂંટણી હોય ત્યારે રાજનૈતિક સમાચારો સૌથી મોખરે રહેતા હોય છે. આ સમાચાર રાજકોટ વિશે એટલા માટે સૌથી પહેલાં વાત કરવી જરૂરી લાગી, કેમ કે ચૂંટણી તો દર 5 વર્ષે આવે છે. જ્યારે આ પ્રકારનો સ્નેહ તૂટી જાય અને માણસના સ્વરૂપમાં આપણને રાક્ષસો દેખાવા માંડે, અને એ પણ એવા માણસોના સ્વરૂપમાં જેને આપણે ઈશ્વર માન્યા હોય, ત્યારે પ્રશ્નો સૌથી પહેલાં થવા જોઈએ. એ જ કદાચ સૌથી મોટો પાયો છે. રાજકોટની ચૂંટણી વિશે પણ વાત કરવી છે, પણ એ પહેલાં દેશમાંથી એક સમાચાર સામે આવ્યા. રાહુલ ગાંધીએ પોતાની ન્યાય યાત્રાને સૌથી પહેલાં ભારત જોડો યાત્રા જ્યારે એમણે કાઢી, ત્યારે ભારત જોડો યાત્રામાં એ હંમેશા એક વાત બોલતા, કોઈ પત્રકાર હોય તો ઊભા થઈને એને કે ડરો મત. સામાન્ય માણસ છે ને એને ઊભા કરીને કે ડરો મત. આખી દુનિયાને સલાહ આપતા રાહુલ ગાંધી પોતે શું કામ ડર્યા એ વાતનો કોંગ્રેસની પાસે જવાબ નથી. અમેઠી રાયબરેલી હજી સુધી એમણે ઉમેદવાર જાહેર નહોતા કર્યા. અમેઠીની આ વખતની રાજકીય પરિસ્થિતિ, જેટલા પત્રકારો ત્યાં જઈને આવ્યા છે, લોકો કહેતા હતા કે ઉત્તર પ્રદેશના અમેઠીના અમુક હિસ્સાની જનતા રાહુલ ગાંધીને યાદ કરતી હતી. શું કામ? તો અમેઠી રાયબરેલી બંને વારસાગત રીતે વર્ષોથી ગાંધી પરિવાર લડતો આવ્યો હોય એવી બેઠક છે. અને એટલા જ માટે અમેઠી એકવાર ચૂંટણી હાર્યા પછી 2019માં રાહુલ ગાંધી જ્યારે હાર્યા સ્મૃતિ ઈરાનીની સામે, તો એ ફરીથી ચૂંટણી લડવા કેમ ન ગયા એ પ્રશ્ન છે.
જ્યારે સ્મૃતિ ઈરાની પહેલીવાર ગયા ને હાર્યા તો એના પછી સતત 5 વર્ષ અમેઠી જતા રહ્યા. અમેઠીમાં એમણે પોતાની જમીન બનાવી, ધરાતલ પર ગયા ને 19માં ચૂંટણી લડ્યા ને જીત્યા. તો ભારતીય જનતા પાર્ટીના નેતા આ કરી શકે છે, તો કોંગ્રેસના જેને સૌથી દિગ્ગજ નેતા માનવામાં આવે છે એ જો મેદાન પોતે છોડી દે છે અને પછી આખી દુનિયાને સલાહો આપે છે કે ડરો મત, તો એ પ્રશ્ન એમને કેમ નહીં થાય? કોંગ્રેસના નેતાએ આની પાછળનું જબરદસ્ત મોટું કેવી ચાણક્યવાળી રણનીતિ છે એ પ્રકારનું એક્સપ્લેનેશન આપ્યું. એમણે કહ્યું કે જો અમેઠીમાં રાહુલ ગાંધી લડતા અને રાયબરેલીથી પ્રિયંકા ગાંધીને લડાવતા તો એવું કહેતા કે પરિવારવાદવાળી પાર્ટી છે. તો ભાઈ પરિવારવાદ સિવાય તમે સમજો એ તો ઓલરેડી તમારા પર આરોપ લગાવી રહ્યા છે. એ હિસાબથી જ જો તમારે રાજનીતિ કરવી છે તો સોનિયા ગાંધીએ રાજ્યસભામાં શું કામ જવું જોઈએ? તો રાહુલ ગાંધીએ ચૂંટણી શું કામ લડવી જોઈએ રાયબરેલીથી? એક પણ બેઠક પરથી ન લડો. ગાંધી પરિવારે પોતાનો દાવો એ બેઠક પરથી હાથે કરીને જતો કર્યો છે. રાયબરેલીમાં જઈને ચૂંટણી લડવી અને ચૂંટણી લડવી કહેવાય જ નહીં. રાયબરેલીમાં છેલ્લે સોનિયા ગાંધી ચૂંટાઈને આવ્યા હતા. પ્રિયંકા ગાંધી 52 વર્ષના થયા, હજી સુધી એમને રાજનીતિમાં ઓફિશિયલી આધિકારિક રીતે લોન્ચ જ નથી કર્યા. જેટલા પણ ગાંધી પરિવારના 3 રાજનેતાઓ હાલમાં જે છે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, કોઈ નાના છોકરાને જઈને પણ પૂછી લો જેને રાજનીતિની સમજ હોય, એ કહેશે કે પ્રિયંકા ગાંધી સૌથી વધારે સક્ષમ છે રાજનેતા. રાહુલ ગાંધી પોતાની રીતે અદ્ભુત કોશિશો કરે છે, પણ ખાસા વર્ષોથી એ કોશિશ જ કરી રહ્યા છે. કોઈએ જો ખરેખર એ કોશિશને સાર્થક થતી બતાવી હોય તો હિમાચલમાં ચૂંટણી લડાવવાથી માંડીને પોતાના ભાષણમાં, પ્રતિકાર આપવામાં, વાત કરવામાં અને રાજનીતિક બાકીની બધી જે ટેક્ટિક્સ હોય છે એ કુટિલતામાં પણ પ્રિયંકા ગાંધી ખાસા મજબૂત છે રાહુલ ગાંધીની સરખામણીએ. પણ પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડાવતા નથી. પ્રિયંકા ગાંધી ફરી એકવાર ચૂંટણી નથી લડવાના. હવે ચૂંટણી 5 વર્ષ પછી આવવાની છે, એટલે 57 વર્ષની ઉંમરે, જ્યારે 60 વર્ષ આપણે ત્યાં રિટાયરમેન્ટની એજ ગણાય, ત્યારે 57 વર્ષની ઉંમરે જો તમે પ્રિયંકા ગાંધીને રાજનીતિમાં પ્રવેશ અપાવવા માંગતા હોવ તો એ જ બહુ મોટો પ્રશ્ન રહેવાનો છે. પ્રિયંકા ગાંધી જો તમારા માટે આટલો બધો પ્રચાર કરે છે તો એમને રાયબરેલીથી કેમ ન લડાવવામાં આવ્યા? પક્ષનો આંતરિક વિષય છે એવું કહીને હાથ ખંખેરીને કોંગ્રેસના નેતાઓ ઊભા થઈ શકે છે. હકીકત એ છે કે જેણે આખી દુનિયાને ડરોમતની સલાહ આપી એ રાહુલ ગાંધી પોતે અમેઠીથી ભાગ્યા છે. એકવાર જનતા તમને હરાવે તો ત્યાંથી ભાગી જાઓ તો પછી એમ રાજનીતિ નથી થતી અને એમ જીતવાની અપેક્ષાઓ પણ ન રખાય. એનાથી સંદેશ સાચા નથી જતા રાજનીતિમાં. પણ છતાંય આ થયું તો આખા દિવસમાં અનેક પ્રતિક્રિયાઓ સામે આવી, ભાષણ પણ આવ્યા, નામાંકનના દ્રશ્યો પણ આવ્યા. સાંભળીએ એને. વાત ગુજરાતની રાજનીતિની કરીએ. ગુજરાતની રાજનીતિ શબ્દ વાપરીએ એટલે ફરી એકવાર તમારે એ સમજી લેવું જોઈએ કે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનની વાત કરીએ. પ્રધાનમંત્રી મોદી જામનગરમાં હતા. જામનગરમાં જામ સાહેબનું એમને પાઘડી પહેરાવવું, જામ દિગ્વિજયસિંહજીને યાદ કરવા, પોલેન્ડ સમયની સહાયને યાદ કરવી, એ પાઘડી પહેરીને મંચ પર જવું, મંચ પર ગયા પછી ભૂચર મોરીના ઘટનાક્રમને યાદ કરવો, મુખ્યમંત્રી હતા ત્યારે કેવી રીતે એમણે ક્ષત્રિયોની અસ્મિતા માટે જે જૂના મુખ્યમંત્રીઓ નહોતા કરતા એ પરંપરાને તોડી હતી એનો ઉલ્લેખ કરવો અને ક્ષત્રિયોને રીઝવવાના બધા પ્રયત્ન કરવા. અને એમાંથી સૌથી મોટો પ્રયત્ન એ હતો કે પરસોત્તમ રૂપાલા માટે મત ન માંગવા. મોદીએ વોટ નથી માંગ્યા રૂપાલા માટે, દૂર રાખ્યા છે એમને સભામાંથી. રાજકોટ સુરેન્દ્રનગર લોકસભાની જે બેઠક થઈ એમાં દરેક લોકસભા ક્ષેત્રમાં જ્યારે પ્રધાનમંત્રી મોદી ગયા તો એમણે ઉમેદવારના નામ પણ લીધા છે, ઉમેદવારોને સાથે પણ રાખ્યા છે. બીમારીનું બહાનું કાઢીને પરસોત્તમ રૂપાલાને ચૂંટણી પ્રચારથી દૂર રાખ્યા. આનાથી મોટો કોઈ સંદેશ ન હોઈ શકે, પરંતુ ક્ષત્રિય સમાજ કદાચ એ કોઈ સંદેશોને સ્વીકારવા માટે તૈયાર નથી. કાલે પ્રધાનમંત્રી જ્યાં હતા ત્યાં આજે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન હતું. જામનગરમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિયો ભેગા થયા અને સૌથી વધારે ક્ષત્રાણીઓ ભેગી થઈ. સૌથી વધારે આક્રમકતાથી જો કોઈ બોલી રહ્યું હોય તો કચ્છના માંડવીમાં એક બાનો વિડીયો જોયો તો એક બેનબા છે, એક દીકરીબા છે, એ પણ એ રીતે પોતાનું ભાષણ આપી રહ્યા હતા. આણંદમાં પણ એક બેન છે જે બહુ જ સરસ રીતે પોતાની વાતને રજૂ કરે છે. અને એટલે જ વાકછટા જે સ્ત્રીઓમાં દેખાઈ રહી છે એ આટલા સમયમાં કોઈ પુરુષોમાં મોટા ભાગે નથી જોવા મળી. અને એટલા જ માટે જે રાજપૂત સ્ત્રી માટે એવું કહેવાતું કે એ એના ઘરના ઉમરાને નથી ઓળંગતી, એ છોકરીઓ ઓળંગીને ક્યાં પહોંચી છે. એ મંચ પરથી જે રીતે ભાષણ આપે છે એમની છટાને તમે સાંભળશો તો તમને અહેસાસ થશે કે એ ખૂબ સારું વક્તવ્ય આપી રહી છે. એમને ઇતિહાસની બહુ જ સારી સમજ છે, વર્તમાન મુદ્દાને બહુ સારી રીતે સાંકળીને મંચ પર રજૂઆત કરી શકે છે. આ નવી ક્ષત્રાણીઓ છે
રાજનીતિક રીતે એનો ગેરફાયદો પણ ભાજપને થઈ રહ્યો છે, પરંતુ છતાંય આક્રમકતાથી જ્યારે બોલાઈ રહ્યું છે ત્યારે એમને સાંભળવા જરૂરી છે. જામનગરમાં કરવામાં આવેલા ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનથી એક વાત બહુ સ્પષ્ટ થઈ છે કે ક્ષત્રિયોને કોઈ ફરક નથી પડ્યો. કોઈએ ગમે તેટલું સમજાવવાની કોશિશ કરી. રાજકોટમાં ગઈકાલે સવારે માંધાતા સિંહની પત્રકાર પરિષદ હોય, જામ સાહેબનો પત્ર હોય કે બાકીના રાજવીઓએ પત્ર લખીને જે રજૂઆત કરી એ માત્ર એમના પૂરતી સીમિત છે. એટલે ક્ષત્રિયનો જે એકદમ એલિટ ક્લાસ છે, જે ઉપરનો એક 2% હિસ્સો છે, એ તો એમ પણ પહેલેથી દિલથી તો ભારતીય જનતા પાર્ટી સાથે હતો. સ્વાભાવિક રીતે મોટાભાગે જે કોઈ પણ સમાજનો એલિટ ક્લાસ હોય, ઉપરનો જે વર્ગ હોય, એ સત્તાની સાથે રહેતો હોય છે. એમના હિત અહિત બધું એની સાથે સંકળાયેલું હોય છે. કોણ સત્તામાં છે અને શું બોલાય છે એનાથી એમને ઘણો ફરક પડતો હોય છે. એમની પાસે ગુમાવવા માટે ઘણું બધું હોય છે અને એટલા જ માટે એ દ્રશ્યો સામે આવ્યા. પરંતુ ક્ષત્રિય આંદોલન પર એની કોઈ વિશેષ અસર નથી થઈ. સૌથી મહત્વની વાત એ રહેવાની છે કે આ આંદોલન સંમેલનો પૂરતું સીમિત રહે છે, ભેગા થવા પૂરતું સીમિત રહે છે. ક્ષત્રિયો બહાર નીકળીને વોટ નથી કરતા કે પછી નોટામાં વોટ કરે છે કે પછી એ ખરેખર કોંગ્રેસને સમર્થન કરે છે. કેમ કે આણંદ હોય કે જામનગર, ખુલીને સમર્થન અપાઈ રહ્યું છે કોંગ્રેસને, અને કશું જ કર્યા વગર, કોઈ વિશેષ રાજકીય પરિશ્રમ કર્યા વગર કોંગ્રેસને ફરી એકવાર વર્ષ 2015, વર્ષ 2017ની જેમ આટલા વર્ષો પછી એક તૈયાર ભાણું મળ્યું છે. તૈયાર ભાણું ઝાપટી કેટલું શકાય છે એ કોંગ્રેસની ક્ષમતાની વાત છે. જેટલું જેનું પેટ એટલું એનું ભોજન જવાનું છે. ક્ષત્રિય અસ્મિતા સંમેલન જામનગરમાંથી શું દ્રશ્યો સામે આવ્યા, કચ્છમાં જે બેન બોલી રહ્યા હતા એ શું કહી રહ્યા છે, આણંદના બેન શું કહી રહ્યા છે, એકદમ સંક્ષિપ્તમાં બધાને સાંભળીએ જેથી આપણને અંદાજ આવે કે ક્ષત્રિય અસ્મિતા આંદોલન કયા મુદ્દા પર લડાઈ રહ્યું છે. એટલું જ નહીં, પણ ક્ષત્રિયોને ગુંડા કીધા, તમે ક્ષત્રિયોને કોમવાદી કીધા, ક્ષત્રિયોને આંદોલનકારી કીધા. તો ત્યારે વિશેષ ક્ષત્રિયોના ઉજળા ઇતિહાસો છે કે આ દેશની ધરતી જે છે એ રક્તરંજિત ધરતી છે, કે દેશની ધરતી ઉપર તમે જ્યાં ડગ માંડો ત્યાં રાજપૂતોના ઉજળા ઇતિહાસો નીકળી આવે કે અમે રાજપૂતોએ તો એક તેતરના કારણે પણ માથડા વાપ્યા છે. જ્યારે આ દેશની અંદર નારી અપહરણ થાય, બાળ અપહરણ થાય, ગૌ ધન હણાય, અને આજે તમે મતની માંગણી કરી રહ્યા છો કે જ્યારે પણ મત આપવા જાવ ને ત્યારે દેશની દીકરીની દુર્દશાને ખાલી યાદ કરજો. એ મણિપુરની ઘટનાને તમે યાદ કરજો કે તમે કોને મત આપી રહ્યા છો. પાછા ભેગા થયા એટલે આ સરખા રહેશે નહીં. પણ 7 લાખ ભેગા થયા, પાછા આવ્યા, સરકારે અમને બોલાયા. કેમ કે સરકાર ગભરાઈ, મોટા સાહેબે ગભરાઈ ગયા છે. એ જે દાઢી વાળા છે ને, મારા જેવી દાઢી વાળા મોટા સાહેબ, એ ટેન્શનમાં છે. કાલે તમે એમનો અભ્યાસ કરો, કાલે અભ્યાસ કરો તો એમના ચહેરા પર નૂર ઉડી મૂડમાં નહોતા. આણંદ ઉતર્યા તો આગળ દિવસે આપણે સાહેબનો જે ડોમ હતો ને, આપણું જે પાર્કિંગ હતું, આપણું જેટલું પાર્કિંગ હતું ને એટલી જ સાહેબની સભા હતી, અને આપણું સંમેલન એનાથી 3 ગણું હતું. અને ભેગી કરેલી ભીડ નહોતી. આપણે એસટીઓ નથી મૂકી, આપણા ટ્રેક્ટર નતા મૂક્યા, આપણા લક્ઝરી નથી મૂકી. મને ખબર પડી કે સાહેબે જામનગરમાં સભામાં વસ્તી આવે એના માટે અહીંયા કોઈક કંપની છે એના મજૂરોને બોલાયા. આપણું પેલું અપમાન પુરુષોત્તમ રૂપાલાએ કર્યું, બરોબર, તોય આપણે ભાજપ કર્યું. પછી બીજું અપમાન આપણું ભાજપે કર્યું. ત્યારે ક્ષત્રિય સમાજે બતાવ્યું કે તમારી ઓકાત શું છે. તો આપણે ભાજપને અત્યારે બતાવી દીધી છે કે તમારી ઓકાત શું છે. કે ક્ષત્રિય સમાજ છે તો જ કેસરી કલર છે, બાકી તમારું કઈ વધે નહીં, એ આપણે બતાવી દીધું છે. અને હું અહીંયાથી કહેવા માંગુ છું કંપની વાળાને, રિલાયન્સ કંપની કે પરસો શું કહેવાય રથવાણીને, કે ભાઈ અમે અત્યારે મિશન પુરુષોત્તમ રૂપાલા કર્યું છે, મિશન ભાજપ કર્યું છે, પછી મિશન રિલાયન્સ ના કરવું પડે, એટલે શાંતિ રાખજો. હાલારની જમીન પર આવી છું ત્યારે આપણા સમાજનો ભાગ એવા જામ સાહેબ બાપુના ચરણોમાં વંદન કરું છું. સાથે એમની આતિથ્ય ભાવનાને પણ વંદન કરું છું. પણ હું અહીંથી માનનીય મોદી સાહેબને કહેવા માંગુ કે અત્યાર સુધી આજે જામ સાહેબ બાપુએ જ્યારે આપને પાગ પહેરાવી છે ને, ત્યારે અત્યાર સુધી જ્યારે અમારી બહેનો દીકરીઓની અસ્મિતાનો સવાલ હતો, અમારા પર જે દાગ લાગ્યો એ તમે મિટાવી નથી શક્યા. પણ આજે અમારા બાપુએ તમને પાઘડી પહેરાવી છે
તો એકવાર હવે ભવિષ્યમાં કોઈ પણ નેતા જ્ઞાતિ જાતિ બહેનો દીકરીઓ પર ટિપ્પણી કરે ને ત્યારે જે માથે પાગ પહેરી છે ને એનો એકવાર ઋણ ઉતારજો. ખબર છે કે આ વખતે જાતિની છત્રી ખોલવી મહત્વની છે. હકીકત દેશની તમે એને સારી હકીકત ગણો કે દુર્ભાગ્યપૂર્ણ ગણો, પણ વાસ્તવિકતા એ છે અને નગ્ન સત્ય એ છે કે આ દેશમાં જાતિ સૌથી મોટી છે, ધર્મ કરતાં પણ મોટી છે. આનું ઉદાહરણ મેં આની પહેલાં પણ આપ્યું હતું કે રાજકોટના રતનપરમાં જ્યારે સંમેલન યોજાયું ત્યારે ત્યાં એક એવા રાજવી પણ ઉપલબ્ધ હતા જે રાજપૂતાના સાથે નારા લગાવી રહ્યા હતા, જે પોતે ઇસ્લામ સ્વીકારી ચૂક્યા છે, એટલે જે પોતે અત્યારે મુસલમાન છે, પણ એ ત્યાં અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિયોના સમર્થનમાં હતા, કેમ કે એમનું મૂળ ક્ષત્રિય છે, પોતે ક્ષત્રિય છે. અને એટલા જ માટે કોઈ પણ અત્યાર સુધીનો ઇતિહાસ કહે છે કે જાતિ સૌથી મોટી ઉભરીને સામે આવે છે. મંડલ કમંડલ પાર્ટ 2 થઈ રહ્યું છે. 1990નો સમય ખાસો અલગ હતો, એ દાયકાની રાજનીતિ અલગ હતી, વાતો રિઝર્વેશનની આજુબાજુ હતી. આખા દેશમાં અનામતનો મુદ્દો કોંગ્રેસે ઉપાડ્યો છે, એક નેરેટિવ સેટ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાની રીતે એનો જવાબ પણ આપ્યો છે. ગ્રાઉન્ડ પરની પરિસ્થિતિ જે સોશિયલ મીડિયામાં અને મીડિયામાં દેખાય છે એના કરતાં ખાસી અલગ છે. ભલે ભારતીય જનતા પાર્ટીને એવું લાગતું હોય કે હિન્દુ મુસલમાન કે પાકિસ્તાનની વાતથી વોટ મળી રહ્યા છે, મોટાભાગના લોકો જેને મળીએ છીએ એ લોકોની પાસે ભાજપને વોટ આપવા માટે રામ મંદિર કે પાકિસ્તાન જેવા કારણો નથી હોતા. જે લોકો ભાજપના વોટર છે એમની પાસે કારણમાં આયુષ્માન કાર્ડ યોજના છે. જે લોકો ભાજપના વોટર છે એ લોકો પાસે સારા રસ્તા એમનો ઓપ્શન છે. જે લોકો ભાજપના વોટર છે એમની પાસે ગણાવવા માટે ઘણી બધી યોજના છે. મફતમાં મળતું રાશન છે, પ્રધાનમંત્રીમાં દેખાતી આશા છે, સરખામણીએ ન દેખાતો બીજો ઓપ્શન છે. એટલે આ પ્રકારના મુદ્દાઓથી ભાજપના મતદાતા એમને મત કરી રહ્યા છે. ભલે મંચ પરથી તમને ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રચાર સંપૂર્ણપણે ઓલમોસ્ટ હિન્દુ મુસલમાન કોંગ્રેસ આવશે તો આ કરી નાખશે અને ભેંસ લઈ જશે જેવી વાતો પર સીમિત લાગતો હોય, કદાચ પોતાના જ કામને ભારતીય જનતા પાર્ટી અંડર એસ્ટિમેટ કર્યા છે. એમને એવું લાગે છે કે ચૂંટણીમાં જનતા આ જ સાંભળવા માટે આવે છે ને એટલા જ માટે આ સંભળાવવામાં આવી રહ્યું છે. જનતા શું સાંભળવા માંગે છે એ ખબર નથી, પણ આ સાંભળવાથી એની તબિયત ચોક્કસ બગડી શકે છે. એટલે જનતાને પિઝા ભાવે, પણ તમે રેસ્ટોરન્ટના કોઈ માલિક નથી કે તમારે પોતાનો ધંધો ચલાવવા માટે એને દરરોજ પિઝા ખવડાવવાના છે. તમારે તો માની જવાબદારી નિભાવવાની છે કે છોકરાને ગમે તેટલા પિઝા ભાવતા હોય એને સમયાંતરે ખીચડી કે શીરો ખવડાવવો એ તમારું દાયિત્વ છે. પણ કમનસીબે દરેક રાજકીય પક્ષો પોતાના એ દાયિત્વ અને જવાબદારીમાંથી ભાગી રહ્યા છે. વિપક્ષની પાસે અઢળક મુદ્દા છે સરકારને પડકાર આપવાના. ઘણું બધું એવું છે કે જે દેશમાં થવાનું શેષ છે. ઘણા બધા એવા મુદ્દા છે કે જેમાં સરકાર ઘણી પાછળ રહી છે. અને સૌથી મોટી વાત કે તમે એમના કરતાં વધારે સારું કઈ રીતે કરી શકો છો એનું વિઝન આપવા માટેના પણ ઘણા બધા મુદ્દાઓ છે. પરંતુ કોંગ્રેસ પણ જેમ ભારતીય જનતા પાર્ટી આખો દિવસ ધર્મની છત્રી ખોલીને ઊભી રહી જાય છે, મુદ્દાઓ બાજુ પર રહી જાય છે, એમ કોંગ્રેસ જાતિની છત્રી લઈને ઊભી રહી જાય છે. કોળી સમાજનું એક નિવેદન કોળી સમાજ માટે, કનુ દેસાઈ નાણામંત્રી છે, એમનું નિવેદન એક ચૂંટણીની સભામાંથી સામે આવ્યું. સ્વાભાવિક હતું કે કોંગ્રેસ એને મુદ્દો બનાવશે. રાજકોટમાં પરેશ ધાનાણીના સમર્થનમાં અમુક પત્રિકાઓ વહેતી થઈ. સીધી રીતે કોંગ્રેસે ભલે એને નકારી હોય, પણ એ પત્રિકામાં લેઉવા વર્સિસ પાટીદાર કરવામાં આવ્યું હતું, કડવા પાટીદાર કરવામાં આવ્યું હતું. હવે લેઉવાની સામે કડવા થાય છે. લેઉવા, દરબાર અને બાકીના બધા સમાજો જો ખરેખર એક તરફ જાય છે તો રાજકોટ જેવી બેઠક પણ હારી શકાય છે. 2009માં એવું થયું હતું. 2009માં જ્યારે કોળી ઉમેદવાર તરીકે કુંવરજી બાવળિયા ઊભા રહ્યા અને સામે કિરણ પટેલ જે કડવા પાટીદાર છે, એ પ્રયોગ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે પહેલી વાર કર્યો, 2009માં એ પહેલો પ્રયોગ હતો કડવા પાટીદારનો. એના પહેલાં સતત લેઉવાને ટિકિટ અપાતી હતી ત્યાં. એ પ્રયોગ નિષ્ફળ રહ્યો. કોળી વધારે અગ્રેસિવલી વોટ થયા. લેઉવા પાટીદાર પણ કડવાના સમર્થનમાં ન ગયા. લેઉવાએ વિચાર્યું કે કોળી સારો પણ કડવાને વોટ નહીં કરીએ અને પરિણામ એ આવ્યું કે રાજકોટ જેવી બેઠક, જ્યાં હું કહેવાય કે થાંભલો ઊભો રાખો ભાજપનો તોય જીતી જાય, એ રાજકોટ બેઠક ભાજપ હારી. 2014માં આખી પરિસ્થિતિઓ અલગ હતી. 14 અને 19ની ચૂંટણીને તમે કોઈની સાથે નહીં સરખાવી શકો. 2014માં નરેન્દ્ર મોદી નામે એટલી મોટી લહેર હતી કે ભલભલાના ઝૂંપડા સાફ થયા. કોઈએ જ કલ્પના નહોતી કરી. કોંગ્રેસ ઓવર કોન્ફિડન્સમાં રહી. કોંગ્રેસે વિચાર્યું હતું કે આવશે તો એ ટકી નહીં શકે. ટકી ગયા. એટલું ટક્યા કે હવે કોંગ્રેસના અસ્તિત્વનો સવાલ આવીને ઊભો છે. 2019ની ચૂંટણી આખી રાષ્ટ્રવાદ પર લડાઈ. છેલ્લે જે દેશમાં રાષ્ટ્રવાદનો માહોલ હતો, તમે વોટિંગ પર્સન્ટેજ જુઓ, 14ની સરખામણીએ 19માં મતદાન ખાસું વધ્યું હતું. જ્યારે મતદાતાને એવું લાગે કે મારા મતથી ઘણો ફરક પડવાનો છે. 2019માં મતદાતા વિચારતો હતો કે મારા મતથી મારી સરહદ સુરક્ષિત રહેવાની છે. 2019માં મતદાતા વિચારતો હતો કે મારા એક મતથી હું બદલો લેવાનો છું પાકિસ્તાનની સાથે, જેણે મારા સૈનિકોને શહાદત સુધી લઈ ગયા છે. અભિમન્યુ વર્ધમાન જ્યારે પાછા આવ્યા પાકિસ્તાનથી, ત્યારે તમે માહોલ જોયો હતો દેશના મીડિયામાં. કોઈ પણ વ્યક્તિ જ્યારે એ દ્રશ્યો જોવે આજે પણ,
તો એના રૂવાડા ઊભા થઈ જાય, એની અંદર દેશભક્તિનું જનૂન આવી જાય. તમે એક દેશભક્તિનું ગીત સાંભળો તો એવું થઈ જાય કે સરહદ પર જઈ આવીએ. તો એ આખો 2019નો આખો માહોલ અલગ હતો, એ પરિસ્થિતિ અલગ હતી કે જેમાં ચૂંટણી યોજાઈ, આખી ચૂંટણી અલગ મુદ્દાઓ પર થઈ. 2024 આખી પરિસ્થિતિ અલગ છે. 2024ના પરિણામો સંપૂર્ણપણે એ વાત પર આધાર રાખે છે કે મતદાન કોણ અને કેટલું કરે છે, કોણ પોતાના મતદાતાઓને ઘરની બહાર કાઢી શકે છે. ભારતીય જનતા પાર્ટીની ઇકોસિસ્ટમ સખત મજબૂત છે. આમાં ભાજપની પાસે એક પેજ પર આવતા 30 માણસ, એક પેજ હોય, એક પેજ પર 30 લોકોના નામ હોય, એ દરેક પેજ પર એક પ્રમુખ છે, એની ઉપર એક બૂથ છે, એ બૂથનો પ્રમુખ છે, પછી તાલુકા પ્રમુખ છે, જિલ્લા પ્રમુખ છે અને પ્રદેશ પ્રમુખ છે, અને એની વચ્ચે મહામંત્રી ને સંગઠન, બાકી અનેક જવાબદારીઓવાળા માણસો છે. એક બૂથ પર જ્યાં સુધી કોંગ્રેસ પોતાનો માણસ નહીં ઊભો રાખી શકે, એના જે મતદાર છે, પોટેન્શિયલ વોટર, ગામમાં જે માણસ હોય એને ખબર જ હોય કે આ કાકા કોંગ્રેસી છે ને પેલા ભાજપવાળા છે, એની જવાબદારી બને છે કે પેલા ભાઈને ઘરની બહાર કાઢીને વોટ કરાવે. આ ઇકોસિસ્ટમને જ્યાં સુધી કોંગ્રેસ નહીં શીખી શકે અથવા ભાજપની સિસ્ટમને બ્રેક નહીં કરી શકે ત્યાં સુધી ગમે તેટલો માહોલ કે વાતાવરણ હોય, કોંગ્રેસ એ બેઠકો જીતી શકે એમ સક્ષમ નથી. બાકી તમે એમ જોવા જાઓ તો આણંદ કે બનાસકાંઠા બેઠકો અદ્ભુત છે. જાતિગત સમીકરણો જુઓ, માહોલ બનેલો જુઓ, પરંતુ માહોલ બનાવવો અલગ વસ્તુ છે, સોશિયલ મીડિયામાં વ્યૂઝ આવવા અલગ વસ્તુ છે. હવે ધ્રુવ રાઠીના વિડીયો પરના વ્યૂઝ જોઈને જો કોંગ્રેસને એવું લાગતું હોય કે અમે જીતી જઈશું તો ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવો ભાઈ, એનાથી શું ફરક પડે છે? એટલે ઇન્સ્ટાગ્રામની રીલ કરોડો લોકો જોવે, પણ જોવાવાળા દરેક વોટ આપે જરૂરી નથી. અને એટલે જ ઘણી બધી પરિસ્થિતિઓ અસર કરતી હોય છે. કોંગ્રેસ આટલા વર્ષોથી રાજનીતિમાં છે અને જેમ રાહુલ ગાંધીનો અમેઠીનો નિર્ણય આવ્યો ત્યારે કોંગ્રેસના નેતાઓએ એવું જ કહ્યું કે ભાઈ તમારા પત્રકારોની સમજ કરતાં ગાંધી પરિવારની સમજ કરોડ ગણી વધારે છે રાજનીતિક રીતે. તો પરિણામોની પ્રતીક્ષા કરીશું કે ભાઈ અમેઠીમાં જે તમારા સાંસદ પ્રતિનિધિ હતા જૂના, એમને તમે ઉતાર્યા છે, તો એ સ્મૃતિ ઈરાનીની સામે કેટલો પડકાર લઈ શકે છે. હાલ તો પરેશ ધાનાણીએ પત્રિકા અને બાકીની બધી વાતો સાંભળીએ. શક્તિસિંહે પણ પત્રકાર પરિષદ કરી હતી રાજાઓના વિષય પર, એટલે કોંગ્રેસ તરફથી જે સ્ટેટમેન્ટ સામે આવ્યા સાંભળીએ. લોખંડી પુરુષ શ્રી સરદારના નામે 20 વર્ષ સુધી રાજકીય રોટલા શેકી રાજની સિંહાસને બેસનારા લોકો જે પાર્ટીને મુખ્યત્વે બળ પૂરું પાડનારા પાટીદાર અને ક્ષત્રિય સમાજ 24ની ચૂંટણીએ પડકાર બનીને ઉભર્યા ત્યારે સૌ પ્રથમ પાટીદારો અને ક્ષત્રિયોની વચ્ચે વર્ગ વિગ્રહ પેદા કરવાનો પ્રયાસ થયો. બંને સમાજોએ ખૂબ સંયમથી આ અવરોધને ખાળ્યો. તો હવે પાટીદારોની વચ્ચે ક્યાંય ફૂટ પડાવી અને રાજકીય રોટલા શેકવાનો હીન પ્રયાસ કરી રહ્યા હોય એવું મને લાગે. મને ગર્વ થાય કે હું મા ખોડલનો વંશ અને શ્રી સરદારનો સાચો વારસ છું. ભાવનગર મહારાજા સાહેબના નામે ખોટો કાગળ રજૂ કરીને કે એમને નરેન્દ્રભાઈને અને ભાજપને સમર્થન છે અને ભાવનગર મહારાજા સાહેબને સલામ કરીશ કે એમને વિડીયો તરત જ બહાર પાડ્યો કે ભાઈ હું આ મારા નામે જે વિવાદ ચાલે છે એમાં નથી. હું આ લાગણીઓ જે તમામ સમાજોને આહત થયું છે એની સાથે આ હત્યા કરવાની શું? બીજી વાત, 10 વર્ષનું શાસન મળ્યું અને પછી વડાપ્રધાન શ્રી આવ્યા તો એમણે એમના કરેલા કામોની વાત કરવી જોઈએ કે મેં 2014-2019માં કહ્યું કે 2 કરોડ નોકરીઓ ખોલીશ, ન ખોલી શક્યા હોય તો માફી માંગુ. એમણે કહ્યું તો મોંઘવારી દૂર કરીશ. 400નો ગેસનો બાટલો 1100નો થયો. જૂની વિડીયો નરેન્દ્રભાઈની છે કે મત દેવા જાઓ, કોંગ્રેસનું શાસન 400નો ગેસનો બાટલો બહુ મોંઘો કહેવાય, એને હાર ચડાવીને જજો. કોઈ સભામાં એની વાત એમણે પોતે કહ્યું હતું કે કાળું ધન પાછું આવશે અને બધાને 15 લાખ એકાઉન્ટ કાળું ધન બહાર વધી કોઈના એકાઉન્ટ. અને એકદમ છેલ્લે વાત પ્રધાનમંત્રી મોદીના એ વિડીયોની કરીએ કે જે આજે ફરી એકવાર જૂનો વિડીયો વાયરલ થયો. બુચર મોરીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી ગયા હતા ત્યારે એમણે ક્ષત્રિયોની અસ્મિતા માટે, એમની શૂરવીરતા માટે વખાણ કર્યા હતા. એ વિડીયો અત્યારે વાયરલ થયો છે. હવે કાલનો કાર્યક્રમ ઘણી બધી કોશિશ કરી હોવા છતાં એ જ જગ્યાએ ક્ષત્રિય અસ્મિતા સંમેલન થવું એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ પ્રધાનમંત્રી મોદીના શબ્દોરૂપી પોતાનું સૌથી છેલ્લું અને અમોઘ શસ્ત્ર બ્રહ્માસ્ત્ર વાપરી લીધું છે.
હવે એ બ્રહ્માસ્ત્ર પછી કોઈ બીજું એવું શસ્ત્ર નથી બચ્યું કે જો પીએમના કહેવા પછી પણ ક્ષત્રિયો પોતાનું સ્ટેન્ડ નથી બદલતા, વલણ એ જ રાખે છે જે અત્યાર સુધી હતું. તો પછી ક્ષત્રિય આંદોલન ભાજપના હાથમાં નથી. આ વિડીયો છે એ કેટલું પરિવર્તન લાવી શકે છે કે કેમ એ મતદાનના દિવસે ખબર પડવાની છે. જોઈએ વિડીયો. આ સન્માનપૂર્વક નીચે ઉતારું છું. બીજીની નજર બહાર કાંઈ જાય નહીં. એટલે એમણે કહ્યું કે નરેન્દ્રભાઈ સાઈઝ નાની છે એટલે ટકશે નહીં. મેં કહ્યું કે સાઈઝ નાની નથી, આ તો તમારી બાજુમાં બેઠો ને એટલે માથું મોટું થઈ ગયું. તો તલવારનો ત એની સામે જેમને બાંધા હોય એ સાવરકરને કેવી રીતે સ્વીકારી શકે ભાઈ? આ દેશમાં ભણાવવામાં આવે છે કે આઝાદી માટે ફલાણા કુટુંબે આટલા બધા બલિદાન આપ્યા. હવે અમને તો કઈ જડતું નથી ભાઈ. આઝાદી મળ્યા પછી કઈક તકલીફો થઈ છે, વાત સાચી. આ સન્માનપૂર્વક નીચે ઉતારું છું. બીજીની નજર બહાર કાંઈ જાય નહીં. એટલે એમણે કહ્યું કે નરેન્દ્રભાઈ સાઈઝ નાની છે એટલે ટકશે નહીં. મેં કહ્યું કે સાઈઝ નાની નથી, આ તો તમારી બાજુમાં બેઠો ને એટલે માથું મોટું થઈ ગયું. તકલીફ પડે એવું કામ છે. ખોલવી હો. તલવાર ખરીદવી હોય તો એનું બજાર ક્યાં હોય એ પણ ઘણા બધા સરનામા ખબર નહીં હોય. પણ ભાઈ રાજપૂત વીર તલવાર વગર શોભે જ નહીં. શોભે જ નહીં સાહેબ. કોઈ આપણો દેવી દેવતા શસ્ત્ર વગર શોભે છે? ન શોભે. એક કાર્યક્રમ કરાય તરણેતરના મેળામાં, ક્ષત્રિયોના શણગારને ઇનામ અપાય સાહેબ. તો સાહેબ વીરતાને જીવતી રાખવી પડે. વીરતા એ માત્ર વાણીનો વિષય છે જ નહીં. મારા માટે કદાચ હોઈ શકે પણ તમને તો શોભે જ નહીં. તમારી તો વીરતા ભૂજામાંથી પ્રગટ થવી જોઈએ, તમારી વીરતા આંખમાંથી પ્રગટ થવી જોઈએ, તમારી વીરતા વિનયમાંથી પ્રગટ થવી જોઈએ. આ ઇતિહાસ તો આ વારસાનો આપણા પૂર્વજોએ આપેલો ખજાનો છે ભાઈ. આ ખજાનાને આપણે ચિરંજીવ બનાવવા રહ્યો અને તો જ આપણા પૂર્વજોની શહાદતને સાચી શ્રદ્ધાંજલિ બની રહે. તો એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. અમારી એપ્લિકેશન iOS એન્ડ્રોઇડ બંનેમાં ઉપલબ્ધ છે, તો આજે ડાઉનલોડ કરો. અને જો તમારા આજુબાજુવાળાના કોઈના પણ ફોનમાં જમાવટ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો આજે સબસ્ક્રાઇબ કરાવી લો. નમસ્કાર.